Hello friends, welcome to another lecture series. I am Prakash Virja and now the start of unit number 4 in its chapter number 5, rotational mechanics. Rotational mechanics. What is the rotational mechanics? કે ચાક ગતિક શાસ્ત્ર શું છે? આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે લિનિયર મોશન હતી કે સુરેખ પથ પર ગતિ હોય કે એના ઉપર સ્થાનાંતર કરતો હોય, એની ઉપર એક સુરેખ પથ ઉપર વેગ કરતો હોય કે સુરેખ પથ ઉપર કોઈ માસ સાથે મતલબ કે દળ સાથે કોઈ પદાર્થ એક્સેલરેશન કરતો હોય, વેગમાન હોય, આ બધું તમે એક સુરેખ પથમાં હોય. રેડી? તો એને એંગ્યુલર નો કહેવાય, એને શું કહેવાય? લિનિયર કહેવાય. હવે આપણે આ ચેપ્ટરમાં બંનેને કમ્બાઈન સાથે ભણવાના કે જે એક જ લાઈનમાં ગતિ કરતો હોય. રાઈટ? તેને શું કહેવાય? લિનિયર કહી શકાય. બટ હવે લિનિયર લાઈનમાં નથી, કેવી છે? ગોળ રસ્તો છે. કોઈ કેન્દ્રને આધીન કોઈ એક પદાર્થ છે એ કેવી ગતિ કરે છે? ગોળ માર્ગમાં ગતિ કરે છે. પછી આ દિશા હોય તો ભલે, આ દિશા હોય તો ભલે. તો આવી ગતિને શું કહેવાય છે? રોટેશનલ મિકેનિક્સ કહેવાય છે. દાખલા તરીકે આપણે વોચ છે, ઘડિયાળ, એના જે મિનિટના કાંટા છે, કલાકના કાંટા છે, રેડી, આ બધા છે ગતિ કરે છે, એ કેવી ગતિ કહેવાય? રોટેશનલ મિકેનિક્સ કહેવાય. રેડી? તો આપણે એને આધીન હવે આ ચેપ્ટર આપણે જોવાનું છે. તો પહેલાં આપણે એંગ્યુલર અમુક ક્વોન્ટિટીઝ જોવાની છે. દાખલા તરીકે મોમેન્ટમ છે, ડિસ્પ્લેસમેન્ટ છે, વેલોસિટી છે, એક્સેલરેશન છે, રેડી, એંગ્યુલર મોમેન્ટમ છે. આ બધું આપણે હવે આ ચેપ્ટરમાં ધીરે ધીરે સમજવાનું છે. તો ફર્સ્ટ આપણે એંગ્યુલર વેલોસિટી એન્ડ એંગ્યુલર એક્સેલરેશન્સ. તો એંગ્યુલર વેલોસિટી એટલે કે કોણીય વેગ અને કોણીય એક્સેલરેશન એટલે કે પ્રવેગ, આ બે વચ્ચે આપણે જોવાનું છે. કોણીય વેગ અને કોણીય પ્રવેગ. તો તે પહેલાં વેગ સમજ્યા પહેલાં આપણે કંઈક પોઝિશન કે આપણે તમે લિનિયર મોશનમાં જોતા કે કોઈ ઉગમ બિંદુએથી પદાર્થ ઉત્તર દિશામાં, પૂર્વ દિશામાં, દક્ષિણ કે પશ્ચિમમાં આગળ વધે છે. તો ઉગમ બિંદુ છે એ પોઝિશન છે, ઇનિશિયલ પોઝિશન છે, મતલબ કે પ્રારંભિક સ્થાન છે. તો એ રીતે આપણે ઇનિશિયલ પોઝિશન એન્ડ ફાઇનલ પોઝિશનનું તમે ડિફરન્ટ કાઢો કે તફાવત લ્યો તો તમને કંઈક ડિસ્પ્લેસમેન્ટ મળે, પથ લંબાઈ મળે, ડિસ્ટન્સ કે ડિસ્પ્લેસમેન્ટ મળે છે. એ શું છે? લિનિયર ડિસ્પ્લેસમેન્ટ કે લિનિયર ડિસ્પ્લેસમેન્ટ કે ડિસ્ટન્સ છે. પણ હવે આપણે એંગ્યુલર લેવાના છે. તો સૌપ્રથમ આપણે એંગ્યુલર પોઝિશન તો સમજવી પડશે ને. રેડી? તો આપણે સૌપ્રથમ આપણે જોઈએ એંગ્યુલર પોઝિશન કે કોણીય સ્થાન. કે વી નો ધેટ ઇન અ લિનિયર મોશન the position of a body is the distance from a fixed point or particular distance. આપણે જાણીએ છીએ કે લિનિયર મોશનમાં છે કોઈ એક પદાર્થ છે એક જગ્યાને આધીન છે એ સ્થાનાંતર કરતો હોય છે. મતલબ આપણે એમ કેવું હોય કે અહીંથી આનું અંતર છે તો એક આપણે ઉગમ બિંદુ તરીકે લેવો પડશે. રેડી? In a rotational motion the angular position of the body is defined. રોટેશનલ મોશનમાં આપણે કોણીય ગતિમાં એંગ્યુલર પોઝિશન છે એને આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? તો કે એંગ્યુલર પોઝિશન પણ આ વ્યાખ્યા છે કે એંગ્યુલર પોઝિશન is the angle formed by a rotating body with a reference axis. કે એંગ્યુલર પોઝિશન છે એ આપણે એંગલ ફોર્મ કે કોઈ એક વર્તુળ છે, સપોઝ આપણે એક વર્તુળ લઈ લઈએ. જેડી આ વર્તુળ છે કે આપણે આ માર્ગમાં ગતિ કરે છે, એનો માર્ગ છે, ગતિપથ છે. તો આપણે એને એંગ્યુલર પોઝિશન લેવી હોય તો આપણે શું કરવું પડે? અક્ષ ધારવી પડે. અહીંયા હું હતું માત્ર એક ટપકું હતું, એક બિંદુ હતું. અહીંયા તમારે એંગ્યુલર પોઝિશનમાં શું ધારવું પડશે? કોઈ એક અક્ષ ધારવી પડશે. જે અક્ષને આધીન સપોઝ કે અક્ષથી થોડેક અહીંયા દૂર ગયો છે તો અક્ષથી આ બીજી અક્ષ બને છે તો આટલું શું કહી શકાય? એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કહી શકાય. પણ આને આધીન આપણે કેવું પડશે? આ જ નથી તો આપણે કેને આધીન કહી શકીએ કે અહીંથી આટલું ગયું છે? એટલે સપોઝ કે કોઈ એક અક્ષને તમે ધારો છો, એ અક્ષને શું કહેવાનું છે? એંગ્યુલર પોઝિશન કહેવાનું છે. એટલે રેફરન્સ એક્સ છે, ઓલામાં રેફરન્સ ડોટ આવતો, આમાં રેફરન્સ એક્સિસ આવશે. ઇટ ઇઝ ધ ડેનોટેડ બાય થીટા.
તે એંગ્યુલર પોઝિશનને છે કેના વડે દર્શાવવાનું છે? થીટા વડે. અહીંયા આપણે મીટરમાં કે સેન્ટીમીટરમાં કે મોટું અંતર તો કિલોમીટરમાં દર્શાવતા, અહીંયા માત્ર થીટા વડે અથવા રેડિયન વડે દર્શાવવાનું છે. મોટું હોય તો થીટા અથવા રેડિયનમાં, રાધર ધેન રિવોલ્યુશન ઓર ડિગ્રી. ઓકે, તો એંગ્યુલર પોઝિશનનો એસઆઈ એકમ શું કહી શકાય? એની વ્યાખ્યા છે અને એનો એકમ છે. વ્યાખ્યા કહે તો કોઈ ફિક્સ એક્સિસથી કોઈ બોડી કે કોઈ પાર્ટિકલ છે એ મૂવમેન્ટ કરતો હોય તો એ અક્ષને શું કહેવાનું છે? રેફરન્સ એંગ્યુલર પોઝિશન કહેવાની છે, રેફરન્સ એક્સને. રેડી, એનો એકમ શું છે? ડિગ્રી અથવા રેડિયન. ત્યારબાદ હવે આપણે જોઈએ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, કે કોણીય સ્થાનાંતર કોને કહેવાય? તો ધ ચેન્જ ઇન ધ એંગ્યુલર પોઝિશન ઓફ ધ રોટેટિંગ બોડી વિથ અ રેફરન્સ એક્સિસ ઇઝ કોલ્ડ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. ચેન્જ છે, એંગ્યુલર પોઝિશન છે એ ચેન્જ થાય કેની સાપેક્ષે? કે ફિક્સ આપણે એક્સિસ ધારી છે રેફરન્સ એક્સ, એની સાપેક્ષે જો કોઈ પદાર્થનું એંગ્યુલર પોઝિશન, એંગ્યુલર સ્થાન છે બદલાતું હોય તો આપણે પદાર્થે સ્થાનાંતર કરેલું કહેવાય. તો રેફરન્સ અક્ષ અહીંયા સપોઝ આપણે આપેલી છે, જો કે અહીંયા રેફરન્સ એક્સ આ રહી છે, રેફરન્સ અક્ષ છે. પછી અહીંયાથી આ પાર્ટિકલ એ હતો, અહીંયા હતો, સપોઝ ઇનિશિયલ પોઝિશન કેવી હતી? કે એ જગ્યાએ હતું. ત્યારબાદ અહીંયાથી ખસીને ક્યાં ગયો? બી એ ગયો. મતલબ કે અહીંયાથી આટલું અંતર કેટલું કાપ્યું છે? તો એ અને બી વચ્ચેના અંતરને શું કહેવાય? એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. સપોઝ અહીંયા જ હતો અક્ષ, રેફરન્સ એક્સ ઉપર જ હતો, ત્યાંથી ક્યાં ગયો? એ ઉપર ગયો, તો આટલા અંતરને પણ શું કહેવાય? એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. પછી એથી બી તરફ ગયો તો એનો પણ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. મતલબ કે રેફરન્સ એક્સથી જો કોઈ પદાર્થનું સ્થળ બદલાતું હોય, મતલબ કે ગોળ માર્ગમાં જાય વાત થાય છે, તો એને શું કહેવાનું છે? એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કહેવાનું છે. ઇટ ગિવન બાય ડેલ થીટા. તફાવત છે પોઝિશનનો એટલે ડેલ થીટા લીધો છે. અંતિમ એટલે કે થીટા 2 અને પ્રારંભિક એટલે થીટા 1. તો ડેલ થીટા ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ પોઝિશન, ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન. થીટા 2 માઇનસ થીટા 1 ઇઝ કોલ્ડ angular displacement, and unit is the angular displacement of meter or centimeter or kilometer. જેમાં લખેલા નથી, આપણે અંતર છે કેમાં માપી શકીએ? ડિગ્રીમાં પણ માપી શકીએ અને 2πr પરિઘ પ્રમાણે લેવો તો મીટરમાં પણ મળી શકે. પણ આપણે થીટાનો એ લીધો છે ડિગ્રી, રિવોલ્યુશન આપણે યાદ રાખવાનું છે, રેડિયન અથવા થીટા. એંગ્યુલર વેલોસિટી. So suppose at a time t1 and t2, the angular positions of a rotating body are theta 1 and theta 2 respectively. કે ટાઈમ t1 અને ટાઈમ t1 એ કે કોઈ પદાર્થ છે એ કેની સ્થિતિ હતી? થીટા 1 હતી. પછી અમુક સમય પછી t2 સમયે એની પોઝિશન શું હતી? થીટા 2 હતી. તો therefore its average angular velocity in a time interval del t will be. તો આપણે એવરેજ એટલે કે સરેરાશ છે એ એંગ્યુલર કોણીય વેગ આપણે શોધવું હોય તો કેવી રીતે મળે? કોણીય વેગનું સિમ્બોલ શું છે? ઓમેગા છે, યાદ રાખજો. ડબલ્યુ નથી, શું છે? ઓમેગા કહેવાય. અને ઓમેગા એવરેજ, એવી એટલે એવરેજ, સરેરાશ. કોણીય વેગ સરેરાશ છે એ બરાબર શું આવે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં એને લાગતો સમય વચ્ચેનો તફાવત. તો theta 2 minus theta 1 છેદમાં t2 minus t1 is equal to del theta upon del t. The Stanchian angular velocity omega is the limit of the ratio of del theta upon del t is a del t raised to 0. હવે આપણે તત્કાલીન આપણે શોધવું હોય કે કોણીય વેગ તત્કાલીન શોધવું હોય, આ શું તો સરેરાશ હતો. તત્કાલીન કોઈ પણ સમયનો આપણે શોધવું હોય તો શું કરવાનું છે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, હવે લિમિટ લગાડી દો ટાઈમને, તો લિમિટ ટેન્ડ્સ ટુ 0 ડેલ થીટા અપોન ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ, હવે ડેલ ટી સરેરાશ હતો, હવે ડી થીટા અપોન કેવું મળશે? સ્મોલ મળશે. ડી થીટા અપોન ડીટી કેવા છે? આપણે સ્મોલ મળશે. ધ એંગ્યુલર વેલોસિટી કેન બી ડિફાઇન્ડ એઝ ઇન અંડર. હવે એંગ્યુલર વેલોસિટી છે આપણે એને વ્યાખ્યાયિત કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તો આ સૂત્ર ઉપરથી જ વ્યાખ્યાયિત આપણે કરવાની છે. તો ધ ચેન્જ ઇન એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ઓફ અ રોટેટિંગ બોડી પર યુનિટ ટાઈમ ઇઝ કોલ્ડ એંગ્યુલર વેલોસિટી. શું કીધું છે? અ ચેન્જ ઇન એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, કે કોણીય વેગમાં કે કોણીય સ્થાનાંતરમાં થતો બદલાવ કેની સાપેક્ષે? કે પર યુનિટ ટાઈમ, કે એકમ સમયમાં
કોણીય સ્થાનાંતરમાં થતા ફેરફારને એકમ સમયમાં કોણીય સ્થાનાંતરમાં થતા ફેરફારને કોણીય વેગ કહે છે. એની સંજ્ઞા શું છે? ઓમેગા. તો ચેન્જ ઇન એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ઓફ અ રોટેટિંગ બોડી પર યુનિટ ટાઈમ ઇઝ કોલ્ડ એંગ્યુલર વેલોસિટી. યુનિટ ઓફ એંગ્યુલર વેલોસિટી તો આપણે ઉપર જોયું ડેલ થીટા. થીટાનો એકમ શું છે? રેડિયન. નીચે છે ટાઈમ. ટાઈમનો એકમ શું છે? સેકન્ડ. અથવા ડિગ્રી પર સેકન્ડ પર તમે લઈ શકો છો. તો એક માર્કમાં યાદ રાખવાનું છે. યુનિટ ઓફ એંગ્યુલર વેલોસિટી કોણીય વેગના એકમો શું છે? રેડિયન પર સેકન્ડ અથવા ડિગ્રી પર સેકન્ડ. The magnitude of a angular velocity is called angular speed. Magnitude એટલે દિશા સાથે જો એંગ્યુલર વેલોસિટી હોય, આપણે લિનિયરમાં જોયું કે જો સરેરાશ ઝડપ છે, સરેરાશ ઝડપ સ્પીડ કે એની કોઈ દિશા હોતી નથી, પણ સરેરાશ વેગ છે એની દિશા હોય છે. એટલે કે દિશા સાથેની ઝડપને શું કહેવાય? વેગ કહેવાય. એમ આમાં પણ એંગ્યુલર વેલોસિટી કે દિશા સાથેની કોણીય વેગ એને શું કહેવાય? કોલ્ડ એંગ્યુલર સ્પીડ કહેવાની છે. ખાલી જગ્યામાં પૂછે તો યાદ રાખજો. The magnitude of an angular velocity is called angular speed. દિશા સાથેની વેગને દિશા સાથેના કોણીય વેગને કોણીય ઝડપ કહે છે. પછી હવે આગળ આપણે જોઈએ એંગ્યુલર એસલેશન કે કોણીય પ્રવેગ. તો if the angular velocity of a rotating body is not constant, કે કોઈ વેલોસિટી છે, એંગ્યુલર વેલોસિટી કે કોણીય વેગ છે એ એક ધારો છે નહીં, મતલબ કે અચળ વેગી કોણીય વેગ છે નહીં, એટલે કોન્સ્ટન્ટ નથી. then the body is a angular oscillation. તો આપણે શું કહી કે પદાર્થ કોણીય પ્રવેગ કરે છે. આપણે જો ઘડિયાળના કાંટા જોઈએ કે મિનિટનો કાંટો, કલાકનો કાંટો કે સેકન્ડનો કાંટો, એ કોન્સ્ટન્ટ સ્પીડ છે, કોન્સ્ટન્ટ વેલોસિટી છે. કેવી? એંગ્યુલર વેલોસિટી કેવી છે? કોન્સ્ટન્ટ છે. તો આપણે અહીંયા પ્રવેગ ઉત્પન્ન થાય નહીં. રેડી? પણ આપણે તમે જાઓ કે ચકડોળ છે કે કોઈ બ્રેક ડાન્સ છે, એ શરૂઆતમાં ધીમો ફરે, પછી ફાસ્ટ ચાલુ થઈ જાય તો અહીંયા એની વેલોસિટી બદલાય છે. પછી ફાસ્ટમાંથી બંધ કરવો તો ધીમો આવશે તો અહીંયા વેલોસિટી બદલાય છે. તો ચકડોળ છે એ પ્રવેગિત ગતિ કરે છે, આપણે એમ કહી શકીએ. પણ સેકન્ડીયો કાંટો, મિનિટ કાંટો, કલાક કાંટો છે કેવી છે? કોન્સ્ટન્ટ વેલોસિટી છે, તો અહીંયા પ્રવેગ ઉત્પન્ન થતો નથી. સપોઝ ધ એંગ્યુલર વેલોસિટીઝ ઓફ અ રોટેટિંગ બોડી આર ω1 અને ω2 એટ ટાઈમ t1 એન્ડ t2. આપણે એંગ્યુલર વેલોસિટી છે કોઈ પદાર્થની ω1 છે, t1 સમયે એની વેલોસિટી ω1 છે અને t2 સમય એટલે કે અમુક સમય પછી એની વેલોસિટી ω2 છે. અમુક ઘટી હશે કે વધે હશે, પણ આપણે ધારવાના છે ω1 એટલે ω2. then the average angular oscillation in a time interval del t will be. હવે એની એંગ્યુલર એસલેશન એટલે કે કોણીય પ્રવેગમાં દર્શાવવું હોય તો એની સંજ્ઞા શું છે? આલ્ફા છે. યાદ રાખજો. લિનિયર એસલેશનની શું છે? એ છે અને એંગ્યુલર એસલેશનની શું છે? આલ્ફા છે. તો આલ્ફા એવરેજ ઇઝ ઇક્વલ ટુ ω2 એટલે કે ફાઇનલ એંગ્યુલર વેગ, એંગ્યુલર વેલોસિટી માઇનસ ઇનિશિયલ એંગ્યુલર વેલોસિટી ω1 અપોન t2 માઇનસ t1. તો ω2 માઇનસ ω1 એટલે શું થઈ જાય? બેનો તફાવત ડેલ ω અપોન ડેલ t. ધ ઇન્સ્ટન્ટેનિયસ એંગ્યુલર એસલેશન એટલે કે તત્કાલીન એંગ્યુલર પ્રવેગ, કોણીય પ્રવેગ આલ્ફા ઇઝ લિમિટ ઓફ ધ રેશિયો ઓફ ડેલ ω અપોન ડેલ t એઝ ડેલ t રેઝ ટુ 0. તો આપણે એને હવે સમયની સાપેક્ષે ઇન્ટિગ્રેશન સંકલન કરી નાખો તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લિમિટ ટેન્ડ્સ ટુ 0 ડેલ ω અપોન ડેલ t ઇઝ ઇક્વલ ટુ, હવે એનું શું થઈ જાય? સ્મોલ નાનકડો કટકો થઈ જાય તો d ω અપોન dt, જેને આપણે શું કહી શકાય કે પ્રવેગમાં, કોણીય પ્રવેગમાં થતો ફેરફાર. તો આપણે એની એંગ્યુલર એસલેશનની વ્યાખ્યા કરવી તો શું થાય? ધ ચેન્જ એંગ્યુલર વેલોસિટી. હવે એંગ્યુલર વેલોસિટીમાં થતા બદલાવ ઓફ રોટેટિંગ બોડી પર યુનિટ ટાઈમ ઇઝ કોલ્ડ એંગ્યુલર એસલેશન. કે એકમ સમયમાં કોઈ પદાર્થના કોણીય વેગમાં થતા ફેરફારને કોણીય પ્રવેગ કહે છે. તો યુનિટ ઓફ એંગ્યુલર એસલેશન, કોણીય પ્રવેગના એકમો શું છે? રેડિયન પર સેકન્ડ સ્ક્વેર અથવા ડિગ્રી પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો એ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. એંગ્યુલર વેલોસિટી અને એંગ્યુલર એસલેશન કે કોણીય વેગ અને કોણીય પ્રવેગ મે બી આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ. તો હું કીધું છે કોણીય વેગ અને કોણીય પ્રવેગ નેગેટિવ એટલે કે માઇનસ પણ હોઈ શકે છે, પ્લસ પણ હોઈ શકે છે. કેમ? સપોઝ આપણે ઘડિયાળના કાંટાની દિશામાં ગતિ કરતું હોય આ રીતે તો પોઝિટિવ આવે, અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતું હોય તો શું આવે? નેગેટિવ આવે. મતલબ કે આમ ગતિ કરતું હોય
તો નેગેટિવ, અને આમ ગતિ કરતું હોય તો પોઝિટિવ. ઓકે, ડિપેન્ડિંગ અપોન વેધર ધ બોડી ઇઝ રોટેટિંગ કાઉન્ટ ક્લોકવાઇઝ પોઝિટિવ અને એન્ટી ક્લોકવાઇઝ ઇઝ અ નેગેટિવ. તો અહીં આપણો આ ક્વેશ્ચન એંગ્યુલર પોઝિશન, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, એંગ્યુલર વેલોસિટી અને એંગ્યુલર એક્સેલરેશન જે આપણે 4 રાશિ છે જોઈ છે. લિનિયર પોઝિશન, લિનિયર ડિસ્પ્લેસમેન્ટ, લિનિયર વેલોસિટી અને લિનિયર એક્સેલરેશન ઉપરથી જ આપણે એંગ્યુલર આપણે મેળવા છે. ઓકે, તો અહીં આપણો આ ક્વેશ્ચન 1 પૂરો થાય છે. પછી આગળ અલગ અલગ રાશિ શોધતા જશું. તો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.